સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। ગાંધીનગરના બહિયલમાં શાંતિના દુશ્મનોની સામે તંત્ર એક્શનમાં છે। પથ્થરમારો કરનાર લુખ્ખાઓના દબાણો પર બુલડોઝર ફરી વળ્યા। પોલીસ બંદોબસ્તની વચ્ચે 15 જેસીબીથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત વિભાગના અધિકારીઓ કે જેમને આ કામગીરી કરી 186 માંથી 50 જેટલા દબાણો આરોપીઓના તો વહેલી સવારથી જ ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। બહિયલની અંદર બુલડોઝર એક્શનની શરૂઆત થઈ ચૂકી છે। આરોપીઓ જેમના ગેરકાયદેસર દબાણ હતા તેમને દૂર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। રાજ્ય જે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર જે દબાણો છે તે દૂર કરવાની પ્રક્રિયા આરંભ થઈ ચૂક્યો છે। જિલ્લા પોલીસ વડા રવિ તેજા શેટ્ટી જે છે તે વાસદ શેટ્ટી તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું। સર, આજે આ શરૂઆત થઈ ચૂકી છે, કેટલા દબાણો દૂર થઈ રહ્યા છે અને કઈ રીતે આ પ્રક્રિયા પ્રારંભાઈ છે? आज સવારથી લગભગ 186 ગેરકાયદેસર દબાણ જો પહેલેથી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેની ઉપર નોટિસ પણ આપવામાં આવેલ છે, એની દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ છે। આ દબાણમાં લગભગ 1000થી આસપાસ કર્મચારી, અલગ અલગ વિભાગની કર્મચારી અને અધિકારી જોડાયેલા છે। એમાં લગભગ 300 પોલીસ અધિકારી કર્મચારી પણ સામેલ છે અને આ 186માં 50થી વધારે લોકોની ગુનાહિત ઇતિહાસ છે જો 10 દિવસ પહેલા બનાવ બનેલ છે। આમાં એને આઈડેન્ટિફાઈ કરીને એના દબાણો દૂર કરવા માટે પણ પ્રયત્ન ચાલી રહ્યા છે। વહીવટી તંત્ર સાથે આ દબાણો જે છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। છેલ્લા 2-3 દિવસની અંદર નોટિસની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી। લગભગ 10 દિવસથી કાર્યવાહી ચાલુ છે, સર્વેની અને નોટિસ આપવાની કાર્યવાહી, અને સરકાર આખી તંત્ર એકસાથ મળીને આ કાર્યવાહી કરી રહ્યા છે। આગળ જે પ્રક્રિયા છે 186 જેટલા દબાણો છે, બાકીના દબાણો પણ દૂર કરવાની પ્રક્રિયા, કારણ કે જેમ જેમ ફરિયાદો મળશે એમ થશે। બાકી બિન સર્વે ચાલુ છે। અત્યારે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સની દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહ્યા છે અને કમર્શિયલ સિવાયના સર્વે ચાલુ છે। જ્યારે સર્વે પૂરું થશે પછી નોટિસ અને આખી પ્રોસિજર ફોલો કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારી સાથે વાતચીત કરવા માટે તો લગભગ 1000 જેટલા કર્મચારીઓ, જેમાં પોલીસ કર્મચારીઓ, વહીવટી તંત્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે। તેમને ઉપસ્થિતિની અંદર અત્યારે હાલ ડેમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કોમર્શિયલ જે છે તે કોમર્શિયલ જે કહી શકાય કે તે એસ્ટાબ્લિશમેન્ટ અત્યારે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ બીજા સર્વે પણ ચાલુ છે કે ગેરકાયદેસર દબાણો ગામની અંદર જોવા મળશે તો તેને પણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ થશે। કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। ત્યારે 15 જેસીબી સાથે વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી। 186 જેટલા ગેરકાયદેસર બાંધકામ કે જેમને નોટિસ આપી દેવામાં આવી હતી, જેમાંથી 50 દબાણો આરોપીઓના હોવાનું સામે આવ્યું। બહિયલની અંદર અત્યારે હાલ ડેમોલિશનની પ્રક્રિયા આગળ વધી રહી છે અને 15 જેટલા જેસીબી જે છે તે દબાણ જે છે તે તોડી રહ્યા છે। બહિયલની અંદર નવરાત્રી દરમિયાન જે પથ્થરમારો કરનાર આરોપીઓ છે તેમના સહિત લગભગ 186 દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યારે બહિયલની અંદર આ તમામ દબાણો જે છે, જે કોમર્શિયલ દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। 186 જે દબાણો છે તેની અંદરથી લગભગ 50 જેટલા આરોપીઓના જે છે તે પણ દબાણોનો સમાવેશ થાય છે કે જેને દૂર કરવામાં આવી રહ્યા છે। જે ગાંધીનગર જિલ્લાના લગભગ 300થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત છે। છેલ્લા 3 દિવસથી સમય આપવામાં આવ્યો હતો આ તમામ દબાણો જે છે તેને ખાલી કરવા માટેનો। તમામ જે 186 લોકો છે તેમને નોટિસ જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી। જિલ્લા આરએનબી, પંચાયત વિભાગ સહિત તમામ લોકોએ નોટિસ જે છે તે આપી હતી અને આ તમામ દબાણો જે છે તેની અંદરથી સામાન ખાલી કરવામાં આવ્યો હતો। ગઈકાલે પણ વીટીવીએ અહેવાલ દર્શાવ્યો હતો કે જે દબાણો દૂર કરવામાં આવે તે પહેલા જ તમામ સામાન જે છે આ તમામ જે દબાણકર્તાઓ છે તે ખાલી કરી રહ્યા છે। બહિયલની અંદર આજે વહેલી સવારથી આ ડેમોલિશનની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને એક સૌથી મોટું કોમ્પ્લેક્સ જે બાંધી દેવામાં આવ્યું હતું તેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ કોમ્પ્લેક્સની તમામ જે દુકાનો છે તેમને દૂર કરવામાં આવી રહી છે, આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને લગભગ 15 જેટલા જેસીબી આજે બહિયલની અંદર દબાણની કામગીરી દૂર કરી રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તેનો પણ સમાવેશ થાય છે, તે લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને આ તમામ કોમર્શિયલ જે છે તે દબાણો દૂર થઈ રહ્યા છે। જે જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત થઈ છે એ પ્રમાણે આગામી દિવસોની અંદર રહેણાંક વિસ્તારોની અંદર જે દબાણ છે તેનો પણ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ આ સર્વે પૂર્ણ કરી તેના પણ દબાણો જે છે દૂર કરવામાં આવશે। કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।
અને સુરતમાં ભાજપ કાર્યાલયમાં મારામારી કરનાર કાર્યકર્તાઓને નોટિસ આપવામાં આવી. શહેર પ્રમુખ પરેશ પટેલે બંને કાર્યકર્તાઓ પાસે ખુલાસો માંગ્યો. 3 દિવસમાં બંનેને ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી. ભાજપ કાર્યાલયમાં શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા કે જેમણે મારામારી કરી હતી અને મારામારીનો વિડીયો વાયરલ થતા શહેર પ્રમુખે તેમના પર કાર્યવાહી કરી. 3 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. શહેર પ્રમુખ પરેશ પટેલ કે જેમણે બંને કાર્યકર્તાઓ પાસેથી આ વાતનો ખુલાસો માંગ્યો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, ભાજપ કાર્યાલયમાં મારામારી કરનાર એ કાર્યકર્તાઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે, શું વધુ વિગતો? બિલકુલ, સુરતમાં ગતરોજ ભાજપ કાર્યાલયની અંદર બે કાર્યકરો જે છે તે જાહેરમાં બાખડ્યા હતા. લાફાવાળી કરી હતી ભાજપ કાર્યાલયની અંદર જ તે ભાજપના ખજાનચી શૈલેષ જરીવાલા ઉપર જે ભાજપના કાર્યકર છે દિનેશ સાવલિયાએ લાફા માર્યા હતા. જો કે આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે આ અંગે કાર્યવાહી શરૂ કરી છે. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે બંને જે જાહેરમાં બાખડ્યા હતા તે બંને કાર્યકર્તા શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાને નોટિસ ફટકારવામાં આવી છે. 3 દિવસમાં જવાબ રજૂ કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે અને નોટિસ ફટકાર્યા બાદ એટલે કે જે જવાબ રજૂ કરાશે તે મુજબ કાર્યવાહી બંને સામે કરવામાં આવશે. એટલે કે જે રીતનો આ વિડીયો સામે આવ્યો છે, જે રીતે મારામારી થઈ છે તેને લઈને ભાજપની શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે. જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને તહેવારો પહેલા ભાવનગરના સિહોરમાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું. એસઓજીએ દરોડા પાડી નકલી ખાદ્ય પદાર્થોને પકડી પાડ્યા. સિહોરના અંબાલામાં મિલન દવે નામના શખ્સના કારખાનામાં તપાસ કરવામાં આવી ત્યારે ફેક્ટરીમાંથી નકલી મિલ્ક પાવડર, વનસ્પતિ ઘી, મીઠો માવો સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. એસઓજીએ 1.87 લાખની કિંમતના 1185 કિલો અખાદ્ય માવાનો જથ્થાનો નાશ કર્યો. એસઓજીએ દરોડા પાડી કાર્યવાહી કરતા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજુ, ભાવનગરના સિહોરમાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું. રાધા, વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આ છેલ્લા 3 દિવસની અંદર વધુ એકવાર ડુપ્લિકેટ માવો બનાવતી ફેક્ટરીને ઝડપવામાં આવી છે. ભાવનગર એસઓજી પોલીસે આ ડુપ્લિકેટ માવો બનાવતી ફેક્ટરી ઉપર છાપો માર્યો હતો અને ત્યારબાદ અંદરથી મોટા પ્રમાણમાં આ જે ડુપ્લિકેટ માવાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે એસઓજી પોલીસની ટીમે 1185 કિલો મોળો માવો, ઓઇલ, ફટકડી અને વાસણ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. રાધા, વાત કરીએ તો પોલીસે 1030 કિલો મીઠો માવો, 140 કિલો થાબડી માવો, 15 કિલો ફટાકડીનો નાશ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાધા, આ જે શખ્સ છે એ આંબલા ગામની સીલ વિસ્તારની અંદર આ ડુપ્લિકેટ માવાની ફેક્ટરી ચલાવતો હોવાનો પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જી રાધા. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને અમદાવાદમાં લુખ્ખા તત્વોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો. રાણીપ વિસ્તારમાં ખુલ્લેઆમ છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. અંધ કલ્યાણ કેન્દ્રની સામે નરેશ ઠાકોર નામના યુવકની હત્યા કરાઈ. ગાડીગામમાં રહેતા યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી તો ઘટનાની જાણ થતા રાણીપ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, વધુ એક અંગત અદાવતમાં હત્યાની ઘટના ઘટી છે. પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. અસામાજિક તત્વોને કોઈ ડર નથી રહ્યો. જે પ્રકારે સતત હત્યાની ઘટના જે સામે આવી રહી છે તેમાં આજે આરોપીઓને પોલીસનો કે કાયદાનો ડર નથી તે સ્પષ્ટ જોવા મળી રહી છે. કારણ કે અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના રાણીપ વિસ્તારમાં સામે આવી છે, જેમાં એક યુવકે જાહેરમાં છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. નરેશ ઠાકોર નામનો યુવક જે પોતે રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે દરમિયાન કેટલાક શખ્સો હથિયારો સાથે તેની સાથે આવ્યા હતા અને ત્યારબાદ ઝઘડો કરીને તેને ઉપરાંત છાપી છરીના ઘા ઝીકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત નરેશ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને રાણી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા કરનાર જે આરોપીઓ છે તેના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતકનો કોની સાથે અદાવત હતી અને અગાઉ કોની સાથે ઝઘડા થયા હતા તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.
અને સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં જમાઈ જમ બન્યો. બનેવીએ સાડા અને સાડીને મોતને ઘાટ ઉતારી દીધા. તીક્ષ્ણ હથિયારના હુમલામાં નિશ્ચય અને મમતા કશ્યપનું મોત નીપજ્યું. ત્યારે પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. સાડા સાડીની હત્યા કરી બનેવી સંદીપ ગોળ ફરાર થઈ ગયો. ત્યારે પોલીસે આરોપીને પકડવા માટે કવાયત તેજ કરી છે. પ્રેમ પ્રકરણમાં હત્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીને પકડવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. સાડા અને સાડીની હત્યા કર્યા બાદ સંદીપ ગોળ કે જે ત્યાંથી ફરાર થઈ ગયો. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરત ઉધના વિસ્તારની આ એક ઘટના, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની માહિતી સામે આવી છે. શું વધુ વિગતો? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનાના પટેલ નગરમાંથી જે છે તે બનેવીએ જ તેના સાળા અને સાળીની હત્યા કરી દેવાય હોવાની આખી આ ઘટના સામે આવી છે. સાળા અને સાળીને ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દીધી છે. જે હત્યા કરનાર સંદીપ ગોળ જે છે તે હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ખાસ કરીને વાત એવી છે કે સાડી જે છે તેને પેટના ભાગે તથા સાળાને જે છે તે પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી. હવે સમગ્ર બાબતનું જે કારણ જાણવા મળ્યું છે તે થોડુંક આશ્ચર્યજનક છે, જેમાં તેઓ જે છે તે મેરેજ થયા હતા, પરંતુ તેને સાડી સાથે મેરેજ કરવા હતા જે બનેવીને, પરંતુ તેની સાથે ન કરતા અન્ય સાથે કરાતા તે વચ્ચે તકરાર આવી રહી હતી. અને જ્યારે તે યુપીથી ખાસ અહીં સુરત તેના પરિવાર સાથે આવ્યો હતો અને આ બાબતે ક્યાંક ઝઘડો થયો અને ત્યારબાદ તેને જે છે તે સાડા અને સાડી પર હુમલો કરી દીધો હતો. આ હત્યાના આ ઘટનામાં સાસુ પર પણ હુમલો કરતા તેને પણ થોડી ઈજા પહોંચી હતી. એટલે હાલ તો સાસુ જે છે તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. સમગ્ર ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. બીજી વાત એવી છે કે હાલ પણ આજે આરોપી જે છે સંદીપ ગોળ તેને પણ પોલીસે ડિટેન કર્યો હોવાની માહિતી મળી રહી છે. પરંતુ આ એક ચોંકાવનારી અને આશ્ચર્ય પ્રમાણે તે પ્રકારની હત્યાની ઘટના સુરતમાંથી સામે આવી છે. જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને જૂનાગઢ અગ્નિકાંડ કેસના ફરાર આરોપીએ સરેન્ડર કર્યું. કાર્યપાલક એન્જિનિયર જયેન્દ્રસિંહ ઝાલાએ સરેન્ડર કર્યું. બે ડિવિઝન પોલીસે આરોપી જયેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી. ગુનાહિત બેદરકારી દાખવવા બદલ કાર્યપાલક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી. ત્યારે આરોપીને કોર્ટની સમક્ષ રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવશે. અને જૂનાગઢના કેશોદમાં એક પરિવારે મહિલાનો ફ્લેટ પડાવી લીધો. યુવકના માતા પિતાને રહેવા માટે ફરિયાદીએ ફ્લેટ આપ્યો હતો અને રહેવા આપેલો ફ્લેટ યુવકે સાટાઘાતથી વેચી નાખ્યો. યુવકે ફ્લેટ પચાવી પાડતા રામીબેન નાંદણિયાએ ફરિયાદ નોંધાવી છે. નરોત્તમ ઠુંબર, વનિતાબેન અને તેના દીકરા હેતલ ઠુંબરની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી. કેશોદ પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારી છે. અને રાજકોટમાં 35 લાખનું સોનું લઈ ફરાર થયેલો બંગાળી કારીગર સકંજામાં આવ્યો. પોલીસ 2 વર્ષથી ફરાર બંગાળી કારીગર ગૌરાંગ મંડળની ધરપકડ કરી. વેપારીએ 2 વર્ષ પહેલા 4791 ગ્રામ સોનું કારીગરને દાગીના બનાવવા માટે આપ્યું હતું. આભૂષણો બનાવવા માટે આપેલું સોનું લઈ ભાગી ગયો હતો આ શખ્સ. પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટના આધારે આરોપીની ધરપકડ કરી. આરોપીને પકડી પોલીસે પૂછપરછ શરૂ કરી છે. અને સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની હવે ખેર નહીં. ચોટીલા પ્રાંત અધિકારીઓ અડધી રાત્રે ચેકિંગ કર્યું. થાનગઢ વિસ્તારમાં અચાનક જ અધિકારીઓએ દરોડા પાડ્યા. દરોડામાં 5 કાર્બોસેલ કુવા ચાલુ સ્થિતિમાં જોવા મળ્યા. પોલીસે કુવા પરથી ટ્રેક્ટર, કાર્બોસેલ, કમ્પ્રેશન મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમાચારો પર નજર કરીશું. મધ્યપ્રદેશમાં સિરપ કાંડના આરોપીને પોલીસે સકંજામાં લીધો. કફ સિરપ બનાવતી કંપનીના શ્રીસિન ફાર્મામાં ડિરેક્ટરની ચેન્નઈથી ધરપકડ કરાઈ. કોલ્ડ્રીફ નામની કફ સિરપ બનાવતી કંપનીના ડિરેક્ટર જી રંગનાથનની ધરપકડ કરવામાં આવી. આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા પછી મધ્યપ્રદેશના છિંદવાડામાં તેને લઈ જવામાં આવશે. તો છિંદવાડા પોલીસ રંગનાથની ત્યાં પૂછપરછ કરશે. અને ઉત્તર પ્રદેશના કાનપુરમાં 2 મોપેડમાં અચાનક જ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની આ ઘટના કે જેમાં 8 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા. અચાનક બ્લાસ્ટ થતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. બ્લાસ્ટના પગલે દોડતું થયું છે ફાયર વિભાગ અને પોલીસ તંત્ર. જોરદાર બ્લાસ્ટ થયો જેના કારણે
એની પાસેની મસ્જિદની દિવાલમાં તિરાડો પડી ગઈ. બ્લાસ્ટ થયાનો અવાજ લગભગ 500 મીટર દૂર સુધી સંભળાયો તો ભીડવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું વિતરણ થતું હતું. પોલીસે બ્લાસ્ટ થવાનું કારણ જાણવાની દિશામાં તપાસ શરૂ કરી છે. अरे बहुत तेज भैया था, तभी तो हम लोगों ने क्या हुआ, हम लोग देखा फिर इधर से निकल रहे थे तो देखा बड़ी यहाँ फोर्स वगैरह थी, गाड़ियाँ खड़ी थी प्रशासन की, तो हम लोग चले गए. हमने कहा क्या करना है, जो होगा देखा जाएगा. हम लोग का यहाँ गणेश लक्ष्मी का दिवाली का त्योहार है तो सब लोग यही रोड ही पे रहते हैं क्योंकि दुकानें सब लगी रहती हैं. बहुत तेज धमाका था और धमाका ये इसके पहले ही पूर्व में कई बार हो चुका है. इसके पहले यहाँ पे सवारी निकली थी जिसमें अब विवाद उत्पन्न हुआ था. प्रशासन से अनुरोध भी किया गया था लेकिन प्रशासन यहाँ खुले में पटाखा बिकता है, जब घनी बस्तियों में पटाखा बिक्री भी रोक